5 પ્લેટના પડીકા મોકલાવું મારા વાલા. હા લેવો બ્રેડના ધબકારા ભાઈ. ઇઝરાયલ ઇઝરાયલ આવું છે ભાઈ. કામ ધંધો પૈસા હારા કામ હારું જોઈ લો ભાઈ. હા કહેતા હોય તો મોકલાવું 5 બ્રેડના પડીકા મારા વાલા. જય માતાજી ડાયરાને. હલો ભાઈ, ગુડ મોર્નિંગ, રામ રામ, જય માતાજી. આજે તમને બ્રેડ બતાવું હું. જે બ્રેડમાં લોકો આપણા ઘઉં નાખીને બ્રેડ બનાવે છે, અહીંયા પાવ બનાવે છે. જે અહીંયા લોકો બહુ ટેસ્ટી માને છે. તમને બતાવું હું કે આ કઈ રીતના હોય છે, કેવી બ્રેડ હોય છે. જોઈ લો ભાઈ, આ બ્રેડમાં આ લોકો ઘઉં નાખે છે. જોકે બહુ સારી સ્વાદવાળી બને છે. આ આપણે ટેસ્ટ નથી કર્યો, પણ આ લોકો બધા આવું માને છે. એટલે મેં કીધું કે આજે તમને વિડીયોમાં બતાવું કે આ ઘઉં નાખેલી બ્રેડ છે. આખે આખા દાણા છે ઘઉંના. જો આખે આખા દાણા છે ઉપર. લાગે તો સારી, પણ ટેસ્ટ નથી કર્યો. કરીએ ક્યારેક ટેસ્ટ પછી ખબર પડે. એટલે ભાઈ આ લોકોને ખબર છે કે ઘઉંનો ટેસ્ટ કેવો હોય. બાકી તો આ લોકો બ્રેડ ખાવાવાળા જ છે, ઇઝરાયલવાળા. બરાબર છે. એટલે મેં કીધું આજે ટાઈમ છે તો બતાવી દઈએ ને તમને બી આઈડિયા આવે કે ભાઈ કેવી કેવી બ્રેડો બને છે. અમેરિકન બ્રેડ છે, આફ્રિકન, ઘણી બધી બ્રેડ બને છે. પણ ધીમે ધીમે આપણો વિડીયો બનાવશું ને બતાવશું કે કેવી કેવી બ્રેડ બને છે, શું શું નાખે છે, કેવો ટેસ્ટ હોય છે. બરાબર છે, જોઈ લો ભાઈ. તો ભાઈ બાકી આગળ વિડીયો બનાવીએ ને આગળ પાછી વાત કરીએ. બરાબર, રામ રામ, જય માતાજી ભાઈ. જો ભાઈ બ્રેડ ને પાવ ને વધુ પૂરતી તો બ્રેડ જ ચાલે અહીંયા. ઘણી કન્ટ્રીમાં આ લોકો અહીંથી ને મોકલે બી છે. અમેરિકન બ્રેડ છે, આફ્રિકન બ્રેડ છે, ઘણી જાતની બને છે. એટલે સ્ટેપ બાય સ્ટેપ આવે પછી આપણને ખબર પડે ને સ્ટેપ બાય સ્ટેપ દરેક બ્રેડના આપણે વિડીયો બનાવશું ને તમને લોકોને બી ખબર પડે કે ભાઈ કેવી બ્રેડ હોય છે, ત્યાં શું શું હોય છે. અત્યારે તો ભાઈ કામમાં જો ફ્રી ટાઈમ હતો તો આ બસ બેઠા બેઠા કામ કરીએ છીએ. આમાં મશીનમાંથી બ્રેડ આવે છે, અહીંયા રોકાય છે. તો આને સીધી લાઈનમાં કરવાની, બસ બેઠા બેઠા. જો આ લાઈનમાં કરું છું બેઠો બેઠો, જેથી કરીને આગળ જ્યાં પેકિંગ થાય છે ને ત્યાં લાઈનમાં જાય ને તો જે મશીન આવે છે આપણે પેકિંગમાં કટિંગ મશીન, ત્યાં ઇઝીલી કટિંગ થઈ શકે ને લાઈનમાં બધું જાય એ માટે. બાકી તો ભાઈ વર્ક આવું છે આપણું. બરાબર છે. ને બાકી તમે કમેન્ટ કરો, લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો તો મને બી ખબર પડે કે ભાઈ વ્યુઅર્સ વધે અથવા વધારો. આપણો જે યુટ્યુબ ચેનલ છે એ તમારા ગ્રુપમાં, સર્કલમાં તમે શેર કરો, જેથી ને કમેન્ટ મળે, લાઈક મળે, સબસ્ક્રાઈબ મળે. અને તમને પણ બેલ આઇકન દબાવો એટલે તમને પણ પહેલો વિડીયો જેવો મૂકવો એવો તમને મળે. બરાબર છે. ને આપણે ભાઈ વિડીયો બનાવીએ છીએ મોજ મસ્તી માટે. બરાબર, આપણે કોઈ એજન્ટ માટે નથી વિડીયો બનાવતા કે ભાઈ આ એજન્ટનું નામ આપો, ઓલા એજન્ટનું નામ આપો, આ નંબર આપો. આપણે નથી કરતા. અત્યારે ઘણી જગ્યાએ ફ્રોડ પણ થતા હોય છે. બરાબર છે. ને ઘણા સારા એજન્ટ પણ છે જે મોકલે છે. એટલે તમે ખુદ ભાઈ ફાઇન્ડ આઉટ કરી લેજો કે કયા એજન્ટ જોડે મારે ઇઝરાયલ જવું છે. હા ભાઈ, તમે લોકો ઇઝરાયલ આવતા હોય ને તો આવો, મોસ્ટ વેલકમ છે. સેલેરી બહુ સારામાં સારી છે, ફ્યુચર સારું છે. અધર કન્ટ્રી કરતાં સેલેરી બહુ સારી આપે છે. અમુક કન્ટ્રી એવી છે, યુરોપિયન કન્ટ્રી, જ્યાં 80,000 90,000 પગાર હોય છે. અહીંયા તો ભાઈ તમે આરામથી ને મહિનાનો 2.5 લાખ કમાઈ શકો. જો તમારી ડ્યુટી 12 કલાક હાલતી હોય ડે નાઇટ, તો આરામથી ને 2 લાખ 2.5 લાખ કમાઈ શકો. પછી તો જેવા તમારા ખર્ચા, બરાબર, ઘણું મોંઘું પણ છે. અને વ્યવસ્થિત સારી રીતે યુઝ કરીએ તો ભાઈ સસ્તામાં પણ પતે છે. બાકી તો ભાઈ અલગ અલગ માણસો પ્રમાણે અલગ અલગ ખર્ચા હોય છે. એ તો તમારા પર આધાર છે. બરાબર. બાકી ફ્યુચર સારું છે અહીંયા. અત્યારે અહીંયા તમે લોકો આવતા હોય ને તો 5 વર્ષના વિઝા આપે છે. દર વર્ષે વિઝા રિન્યૂ થાય છે. આપણા કોઈ બી કંપની હોય 1 વર્ષના વિઝા આપે, પછી પાછા રિન્યૂ કરી આપે. એટલે 5 વર્ષનો ટોટલ એગ્રીમેન્ટ હોય છે. બરાબર છે. વર્કનો કંપની તમને રૂમ આપે, ફેસિલિટી આપે રૂમની, બસ લઈ જાય, મૂકી જાય, પિકઅપ છે, પિકઅપ ડ્રોપનું સુવિધા છે. બરાબર છે. યુનિફોર્મ આપે છે, બૂટ આપે છે, ફેસિલિટી ઘણી સારી આપે છે. હા, પણ તમારે જમવાનું પોતાનું હાથે બનાવવાનું, એકોમોડેશનમાં તમારે હાથે પોતાને બનાવીને ખાવાનું છે ભાઈ. એક ખાવાનું કંપની બનાવીને નથી આપતી. બાકી તમારામાં ટેક્સ કપાય છે, બસના કપાય છે, રૂમ ભાડું કપાય છે,
ઇન્સ્યોરન્સ, વીમો એવા ઘણી રીતના કપાય છે, જો કે આપણા માટે ફાયદાવાળું છે. તો જે લોકોને ભાઈ આવવાની ઈચ્છા છે ને, અપ્લાય કરો, જોવો એજન્ટ કોણ છે, શું છે, એની પ્રોસેસ કેટલો ટાઈમ છે. આઈ થિંક પ્રોસેસ ટાઈમ 2 મહિનામાં ઇનફ. અપ્લાય કર્યા પછી તમારો ઇન્ટરવ્યૂ થાય, ઇન્ટરવ્યૂ ઓનલાઈન થયા પછી ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે તમને લોકોને મુંબઈ બોલાવે, ત્યાં 1 મહિનોથી 1.5 મહિનો ગણવાનો. ડિપેન્ડ ઓન અ એજન્ટ, ડિપેન્ડ ઓન અ એજન્સી. બરાબર છે. તો આ આપણો ખાસ હેતુ હતો કે ભાઈ વિડીયો બનાવવું તમારા માટે, કે ભાઈ પ્રોસેસનો કેટલો ટાઈમ છે, ડોક્યુમેન્ટમાં શું શું છે, આવું બધું છે. તો ભાઈ ડોક્યુમેન્ટમાં તો તમારો એક્સપિરિયન્સ સર્ટિફિકેટ, તમારું બર્થ સર્ટિફિકેટ, તમારું પીસીસી, 10 અથવા 12 પાસનું એજ્યુકેશન સર્ટિફિકેટ, જો લાઇસન્સ હોય તો લાઇસન્સ, આધાર કાર્ડ, પાન કાર્ડ, ચૂંટણી કાર્ડ. બરાબર. કોઈ કંપનીમાં તમે જો જોબ કરતા હોય, સેમ તમારે ફિલ્ડમાં આવવું હોય તો સેમ તમારી પાસે એક્સપિરિયન્સ લેટર હોવો જોઈએ, જે કમ્પલસરી છે. બાકી ઇન્ટરવ્યૂમાં કાંઈ એટલું ખાસ નથી હોતું. નોર્મલ ઇંગ્લિશ આવડતું હોય ને તો બી તમે લોકો હાલશો, કોઈ વાંધો નથી આવતો. નોર્મલ ઇંગ્લિશ પણ હાલશે એમાં. તો થોડું ઘણું ઇંગ્લિશ બેઝિક તમને નોલેજ હોવું જરૂરી છે. ભાઈ તમારો પાસપોર્ટ નંબર શું છે, તમારું ફેમિલી બેકગ્રાઉન્ડ એ લોકો પૂછશે. બરાબર. તમારો એક્સપિરિયન્સ પૂછશે, કયા કામ માટે જાઓ છો, કંપનીનું નામ શું છે, કંપની શું બનાવે છે, આવું થોડું ઘણું તમને પૂછે. એટલે ડોક્યુમેન્ટ મેં જે તમને કીધા ને એ ડોક્યુમેન્ટ હોવા જરૂરી છે. તમારો પાસપોર્ટ ઓછામાં ઓછો 3 વર્ષ વેલિડ તમારો પાસપોર્ટ હોવો કમ્પલસરી છે. અને કદાચ તમારો પાસપોર્ટ પહેલાં પૂરો થઈ ગયો હોય, બીજો પાસપોર્ટ છે તમારી પાસે, તો એ પાસપોર્ટ પણ તમારે પૂરો થઈ ગયેલો સાથે રાખવાનો. બરાબર છે. તો આ ઇન્ફોર્મેશન હતી. બાકી તો ભાઈ મેં તમને અત્યારે બતાવ્યું મારું કામ. આ મારું કામ છે અત્યારે અમારે એક જગ્યાએ બ્રેડ બનતી હતી, એ મશીન બંધ થયું એટલે આ મશીને બેઠો. અત્યારે હું મશીન ઓપરેટરનું કામ કરું છું. અત્યારે હું અહીંયા 12 કલાક કામ હાલે છે, 12 કલાક નાઇટ છે, 12 કલાક ડે છે. ડે નાઇટ હું જોબ કરું છું અત્યારે. બાકી તો તમને આ મેં બ્રેડ બતાવી કે ભાઈ આ કઈ રીતના કેવી બ્રેડ બને છે. ઘઉં નાખેલી ઉપર ઘઉં છે બ્રેડમાં, સારા ટેસ્ટવાળા છે. તો મેં કીધું બ્રેડનો વિડીયો બી બનાવી લઉં. અમુકની કમેન્ટ હતી કે ભાઈ પ્રોસેસ શું છે, ડોક્યુમેન્ટ શું શું જોઈએ. તો મેં કીધું એ વિડીયો બી સાથે સાથે આની જોડે બનાવીને યુટ્યુબ પર વિડીયો અપલોડ કરી દઉં ને તમને બી ઇઝીલી આઈડિયા આવે. બાકી ભાઈ કોઈ સારા એવા એજન્ટ હોય, ભરોસાવાળા હોય, અપ્લાય કરી દો, ઇઝરાયલમાં આવી જાઓ. પણ એ વિચારીને હાલવાનું કે ભાઈ મારે 2 વર્ષ કામ કરવા જવાનું છે. પછી એવું નહીં કે ચાલો ઘરની યાદ આવે છે. હા, થોડુંક ડિફિકલ્ટ થશે ભાઈ. શરૂઆતમાં આવશો તો ઘરની યાદ બહુ આવશે, એમ થશે કે જવું છે, નથી ફાવતું. પણ 15-20 દિવસ પછી તમને ઓટોમેટિક થશે કે હા ભાઈ સારું છે, અહીંયા ફ્યુચર સેટ છે. પૈસા ઘણા બધા છે પણ એડજસ્ટ કરવું પડે ભાઈ. એડજસ્ટ તો કરવું જ પડશે. કહેવત છે ને કે ભાઈ કંઈક મેળવવા માટે કંઈક ગુમાવવું પડે. તમારે એડજસ્ટ કરી લેવાનું, થોડું ઘણું ગુમાવવું પડશે, સહન કરવું પડશે. તો ઇઝીલી તમે મહિના દિવસમાં તમે લોકો સેટ થઈ જશો. ઠીક છે. બાકી તો પાછું તમને હું થોડી વાર પછી વાત કરું છું. આગળ વાત કરીએ આપણે. કામ છે થોડું કરી લઉં. તો ભાઈ ડોક્યુમેન્ટમાં તો વાત કરીએ ને, તો ડોક્યુમેન્ટમાં ખાસ હવે ડોક્યુમેન્ટ વિશે જ વાત કરીશું, બીજી વાત નહીં કરું. ડોક્યુમેન્ટમાં તમારો પાસપોર્ટ પૂરો થઈ ગયેલો હોય એ પાસપોર્ટ, નવો પાસપોર્ટ હોય તો નવો પાસપોર્ટ, તમારું એક્સપિરિયન્સ સર્ટિફિકેટ સેમ તમારે જે ફિલ્ડ હોય એનું, તમારું આધાર કાર્ડ, પાન કાર્ડ, ચૂંટણી કાર્ડ. જો તમારા મેરેજ થયેલા હોય તો તમારું મેરેજ સર્ટિફિકેટ ખાસ. બરાબર છે. એ તમારા ફેમિલીમાં ન કરે ભગવાન કોઈની ડેથ થઈ ગઈ હોય મમ્મી અથવા પપ્પાની, તો એનું તમારે જોહે ડેથ સર્ટિફિકેટ. પછી તમારું કૂપન જોહે, રાશન કાર્ડ. બરાબર છે. એ અલગ હોય તો અલગ હોય તો અલગ વસ્તુ છે. ફેમિલી સાથે હોય તો તમારે એ પણ સાથે જોશે. તમારા ફોટા જોશે. એટલે ખાસ કરીને તમારું પીસીસી તમારું 8 મહિના વેલિડ હોવું જોઈએ. પીસીસી તો ખાસ છે, પીસીસી વગર પોસિબલ નહીં થાય. તો પીસીસી તમે ફર્સ્ટમાં ખાસ કરીને કઢાવી લેજો. બાકી મેં તમને ડોક્યુમેન્ટ કીધા ને એ ડોક્યુમેન્ટ બધા કમ્પલસરી છે. અને એથીને પણ એક ખાસ વસ્તુ, તમે એક્સપિરિયન્સ લેટર કઢાવો છો, બરાબર છે, તમારે સ્પેલિંગ મિસ્ટેક ખાસ કરીને ન હોવી જોઈએ. બાય ચાન્સ તમે અપ્લાય કરો છો, સ્પેલિંગ મિસ્ટેક હોય છે એમાં, તો એ લોકો ક્લિયર કરાવવામાં તમારા 8-10 દિવસ વેસ્ટ થવાના છે. તો સ્પેલિંગ મિસ્ટેક ખાસ કરીને ન થવા દેતા એક્સપિરિયન્સ લેટરમાં. બરાબર. એ લોકો ખાસ જોશે એક્સપિરિયન્સ લેટર, કેમ કે સ્પેલિંગ મિસ્ટેક નહીં ચલાવે આ લોકો. બરાબર. બાકી હા, તમે ઇઝીલી પાસ થઈ જશો ઇન્ટરવ્યૂ. કોઈ નોર્મલી ઇન્ટરવ્યૂ થશે તમારું.
મુંબઈ અથવા દિલ્હી. મારું તો મુંબઈ થયું હતું ઇન્ટરવ્યૂ એમ્બેસીમાં. તો આઈ થિંક માનો ને અમારા 17 જણામાં ફર્સ્ટ ઇન્ટરવ્યૂ મારું હતું અર્લી મોર્નિંગ 9 o'clock. તો 9 વાગે ઇન્ટરવ્યૂ દીધું. 9:30 મેડમે મને કીધું કોંગ્રેચ્યુલેશન, પાસ થયો હું. ને મારા લગભગ 10 દિવસમાં 5 દિવસમાં મારા વિઝા સ્ટેમ્પિંગ થઈને આવી ગયા. વિઝા સ્ટેમ્પિંગ મારા થયા પછી મારી આઈ થિંક ફ્લાઇટ મારી થઈ 15 દિવસ પછી. કેમ કે એજન્ટ બી જોતા હોય ને ભાઈ, કે ટિકિટ સસ્તી પડે, બધાનો ફાયદો જોતા હોય એજન્ટ, તો કે સારી વસ્તુ છે. તો પછી અમે લોકો મુંબઈ માટે નીકળ્યા. તો મુંબઈથી ને અમારે ફ્લાઇટ હતી વાયા ઇથોપિયા. મુંબઈથી ઇથોપિયા જે કાંઈક 6 કલાક સમથિંગ થયું, અને ઇથોપિયાથી ને ઇઝરાયલ એ કાંઈક 5 કલાક જેવું, ટોટલ 12 કલાકનું અમારે ઇઝરાયલમાં આવવામાં થઈ અમારે ફ્લાઇટમાં. તો ડોક્યુમેન્ટ અમુક વસ્તુ ખાસ કરીને તમે ક્લિયર રાખો, બરાબર, જેથી કરીને તમને કંઈ ઇસ્યુ ના આવે ને તમારે શોર્ટ ટાઈમમાં તમારું ઇન્ટરવ્યૂ થઈ જાય, કે તમારે સ્પેલિંગ મિસ્ટેકની પ્રોબ્લેમ ન થાય. આ ખાસ વસ્તુ છે, બરાબર છે. બાકી તો તમે લોકો જેવા ફિલ્ડમાં આવતા હોય એ ફિલ્ડમાં તમને અનુભવ સારો છે, બરાબર, તો સેમ ફિલ્ડમાં આવો, વર્ક કરો. તમે 5 વર્ષ તમે અહીંયા ખેંચી લેશો ને, તમારે માનો ને તમે પોતાનો ઇન્ડિયા જઈને પોતાનો બિઝનેસ સ્ટાર્ટ કરી શકશો. એટલું તો તમે કમાઈ લેશો, ઇઝીલી કમાઈ લેશો. કેમ કે તમે ખુદ કાઉન્ટિંગ કરો, ઇન્ડિયન કરન્સીમાં આપણે 1.5-2 લાખની આસપાસ તમે ઇઝીલી તમે કમાઈ લો. તો 5 વર્ષમાં તમે ખુદ કાઉન્ટિંગ કરી લ્યો, બરાબર છે. અને તમે લોકો 5 વર્ષ અહીંયા ક્લિયર કર્યા પછી અહીંની ગવર્મેન્ટ તમને કંઈક લગભગ સાંભળ્યું છે એવું, બાકી નથી ખબર, તો બી તમને જસ્ટ જણાવું છું કે અહીંની ગવર્મેન્ટ તમે 5 વર્ષ પૂરા કરો અથવા કંપની તમને 30 થી 35 લાખ રૂપિયા તમારું જે આખા 5 વર્ષનું કમાણી હોય ને એમાંથી તમને 35 લાખ રૂપિયા મળે એક્સ્ટ્રા અલગથી ને. આવું સાંભળ્યું છે, ફાઇનલ નથી ખબર. બાકી તો ભાઈ જે લોકો કદાચ ઇઝરાયલ હોય ને મારો વિડીયો જોતા હોય તો એ લોકોને આઈડિયા હશે, તો એ લોકો તમને કમેન્ટ કરીને કહેશે. અને એક ભાઈ ખાસ કરીને મહેરબાની છે, બરાબર, અત્યાર સુધીમાં કોઈ ખરાબ કમેન્ટ નથી કરી. પ્લીઝ કોઈ ખરાબ કમેન્ટ ના કરતા, ખરાબ રીતે શેર ના કરતા, બરાબર છે. આપણે વ્યવસ્થિત વાત કરીએ છીએ, વ્યવસ્થિત સમજાવીએ છીએ, ખાસ સ્પેશિયલી તમારા માટે. બાકી મારે એવું કંઈ નથી કે ભાઈ તમે વિડીયોને શેર કરો, લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને મારે યુટ્યુબમાં ચાલી જવું એવું નથી. સ્પેશિયલી તમને ઇન્ફોર્મેશન દેવા માટે હું વિડીયો બનાવું છું. ખાલી આ જસ્ટ મારો પર્પસ છે, બાકી બીજો કોઈ પર્પસ છે નહીં મારે. પણ આ લોકો ફેમસ થવા માટે મન ફાવે એવું બોલીને ભાઈ વિડીયોમાં અપલોડ કરતા હોય, આપણું એ કામ નથી. તો સ્પેશિયલી ડોક્યુમેન્ટ માટેનો વિડીયો ને મેં જે તમને બ્રેડ બતાવી એ માટેનો આ વિડીયો છે અત્યારે. બાકી તો તમે જોઈ લો. બાકી તમને કાંઈ ક્વેશ્ચન હોય એવા તો કદાચ ભાઈ હું કમેન્ટમાં તમને રિસ્પોન્સ નહીં દઈ શકું, કેમ કે મારે 12 કલાકની ડ્યુટી હોય છે. રૂમે જાઓ, જમવાનું બનાવું, સૂઈ જાઓ. એ અર્લી મોર્નિંગ 4:30 ઉઠું, નાહી ધોઈને ફ્રેશ થઈને 5:30 પાછો તૈયાર થઈ જાઓ. શુક્ર શનિની રજા હોય છે, તો શુક્ર શનિમાં બધાને ટાઈમ દેતા હોય તો બધા કમેન્ટનો ટાઈમ નથી દઈ શકતો, એ બદલ સોરી. બટ મને એવું કાંઈ હોય તો મને કમેન્ટ કરજો. એ કમેન્ટ પર હું વિડીયો ચોક્કસ બનાવીશ. ટાઈમનું એડજસ્ટ કમેન્ટ કરીને હું વિડીયો ચોક્કસ બનાવીશ, બરાબર છે. તમારા જવાબ મળી જશે તમને, જે બી તમે પૂછશો એના. બટ પ્લીઝ લીગલી તમે પૂછજો, વ્યવસ્થિત પૂછા જેવા હોય એ, બરાબર છે. બાકી બીજું કાંઈ હોય તો તમે જણાવો, બરાબર. બાકી તમે લાલ બેલ આઇકનને દબાવીને તમે વિડીયોને લાઇક, સબસ્ક્રાઈબ ને શેર કરો. જેવા વિડીયો આવશે તમને ફર્સ્ટમાં મળી જશે, ઇન્ફોર્મેશન બી તમને મળી જશે. પણ આગળ એવો કદાચ કોઈ મારી પાસે હશે એવું કે એજન્ટના જેના નંબર દઈ શકું, એજન્સીના નામ નંબર દઈ શકું, વાત કરી લઈશું. એ લોકો જો આપશે ને તો હું ડિસ્ક્રિપ્શન પર એ પણ મૂકી દઈશું કે આ એજન્ટ સારા છે, ભરોસા લાયક છે, તમે આવો. બટ મારે એજન્ટની પહેલાં પરમિશન લેવી પડે. એજન્ટની પરમિશન વગર એ વસ્તુ ના કરી શકું, કેમ કે જે એજન્ટે મને મોકલા છે ને એ એજન્ટની મારે ફર્સ્ટમાં પરમિશન લેવી પડે. વિધાઉટ પરમિશન હું એના નામ નંબર ન નાખી શકું, કેમ કે એ સારી વસ્તુ ન કહેવાય, અનલીગલી કહેવાય. એટલે એ માટે મારા એજન્ટ જોડે હું વાત કરી લઈશ. એ મારા એજન્ટ મને હા પાડશે ને તો મારા એજન્ટના નામ, નંબર, એડ્રેસ, કોના થ્રુ આવ્યો છું, બધું હું મેન્શન કરી દઈશ ડિસ્ક્રિપ્શન પર, બરાબર છે. તો આટલો આ વિડીયો હતો પર્પસનો, ડોક્યુમેન્ટનો ને આપણે બેરેટ માટેનો. બાકી તમે કાંઈ જણાવજો કમેન્ટ કરીને, કાંઈ ખામી રહી ગઈ હોય, કાંઈ જણાવવાનું હોય તમે મને કહેજો, વિડીયો બનાવીશ, બરાબર છે. તો ભાઈ હાઉ ડાયરાને જય માતાજી, રામ રામ, રાધે રાધે. આગળ આપણે વિડીયોમાં પાછા ક્યારેક વાત કરશું, બરાબર. જય માતાજી.